અને શરીર જેમ જેમ આગળ થવા લાગ્યું તેમ તો એક બહુ જ લાંબી તિવારીમાં શરીરે પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રનું એક બોર્ડ વાંચ્યું. બીજી બાજુ ચંપારણજીના બેઠક વ્યવસ્થાનું એક બોર્ડ વાંચ્યું. ત્રીજી બાજુ દર્શન કર્યા તો ત્યાંના અધિકારી શ્રી કૃષ્ણદાસ અળિયાના કાર્યાલયનું બોર્ડ વાંચ્યું. કાર્યાલયમાં જઈ અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું કે મારે અપરસમાં સ્નાન ક્યાં કરવાના છે, શ્રી મહાપ્રભુજીના કેસર સ્નાનની ભેટ ક્યાં લખાવવાની છે, ધોતી ઉપરણા માટે ક્યાંથી પાવતી લેવાની છે, અત્તર મારે ક્યાંથી પ્રાપ્ત કરવાનું છે. સાથે લઈને જે કંઈ આવ્યા હતા એની પાવતી લઈ કાર્યાલયમાંથી ધીમે ધીમે આપણું શરીર જલઘરા તરફ જવા માટે અપરસમાં સ્નાન કરવા માટે પ્રયાણ કરી રહ્યું છે. ત્યાં તો આપણી દ્રષ્ટિ ચંપકેશ્વર મહાદેવ તરફ ગઈ અને ચંપકેશ્વર મહાદેવજી બિરાજી રહ્યા છે. આ એ જ ચંપકેશ્વર મહાદેવ છે કે જેમણે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. પ્રગટ થતાની સાથે બાળકને મૃત જાણી શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને એલ્લમ્મા ગારું ત્યાંથી પ્રયાણ કરી ચૂક્યા હતા. તે સમયમાં જે મહાદેવજીએ શ્રી મહાપ્રભુજીના બાળ રૂપની રક્ષા કરી હતી એ ચંપકેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. એ ચંપકેશ્વર મહાદેવજીના ચરણે વંદન કરી પવિત્રતાથી શુદ્ધતાથી અપરસના જલઘરામાં સ્નાન કર્યું. શુદ્ધતાથી સ્નાન કરી અને અસ્પર્શમાં શ્રી મહાપ્રભુજીના બેઠકમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે તો માનો જે સુગંધનો અનુભવ ચંપરણમાં પ્રવેશ કરતી વખતે થયો હતો એનો અહેસાસ અને સમગ્ર મારું હવે શરીર સુગંધિત બનવા લાગ્યું. પહેલા ખાલી મારી નાકને અનુભવ થયો હતો પણ હવે તો આખું શરીર રોમાંચિત થઈ રહ્યું છે. શ્રી વલ્લભનું પ્રાગટ્ય સ્થળ, શ્રી વલ્લભના પ્રાગટ્યનું એ ચોતરાજી જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે એ બેઠકજીના સન્મુખ થતાની સાથે આપણું મન, આપણું શરીર, આપણા નેત્રો બંધ થયા અને કેવલ એક જ રટણ થયું કે શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ આપના ચરણનું શરણ મારાથી ક્યારે ન છૂટે એ વિનંતી કરી, દંડવત કરી અને દંડવત પ્રણામ કરીને શ્રીનાથજીના દર્શન કર્યા, શ્રી કલ્યાણરાય પ્રભુના દર્શન કર્યા, શ્રી દ્વારકાધીશ પ્રભુના દર્શન કર્યા, શ્રી ગિરિરાજ બાવાના દર્શન કર્યા અને આપણે સૌ શ્રી મહાપ્રભુજીના ઝારી ચરણ સ્પર્શ કરવા માટે આ શરીરને ચંપારણ ધામ લઈ જવાનું છે. તે પહેલા શ્રી મહાપ્રભુજીને મંત્રાત્મક વંદન કરી અને
ફરીવાર પહેલા ઓમમાં ઊંડો શ્વાસ ખેંચીશું અને બીજા ઓમમાં શ્વાસને છોડીશું. મુદ્રા આપણી પદ્માસનની જે હતી એ જ મુદ્રામાં ફરીવાર આપણે સૌ બેસીશું. શ્વાસ છોડ્યા બાદ શ્રી મહાપ્રભુજીનું મંત્રાત્મક સ્મરણ કરીશું. ઓમ આનંદાય નમઃ. ઓમ વાક્પતે નમઃ. ઓમ વૈશ્વાનરાય નમઃ. ઓમ ઉગ્ર પ્રતાપાય નમઃ. ઓમ પરમાનંદાય નમઃ. ઓમ વલ્લભાય નમઃ. चल मन चल मेरो मन अनंत कहां सुख पावे, जैसे उड़ी जहाज को पंछी पुणे जहाज पे आवे, मेरो मन अनंत कहां सुख पावे. प्रभुना दर्शन કર્યા બાદ ચિત્ત એકાગ્ર કરીને અંતર્મનની યાત્રા કરવા માટે આંખ બંધ કરી બંને નેત્રોને બંને ભ્રમરોની વચ્ચે સ્થિર કરી બંધ આંખે ઘરેથી સ્નાન કરીને તિલક ચરણામૃત ધારણ કરી ઘરે માથે બિરાજતા શ્રી ઠાકોરજીને જગાડી મુખારવિંદનું દર્શન કરી જીવનની ધન્યતાનો અનુભવ કર્યો. એ અનુભવની સાથે પ્રભુને મંગલ ભોગ અર્પણ કરી ભોગ સરાવી ઝાંપીજીમાં પ્રભુને પોઢાવ્યા. ઝાંપીજીનું સંપુટ કરી અને વહેલા વહેલા ઝાંપીજીને લઈને સ્ટેશન જવા માટે આ શરીર જઈ રહ્યું છે. ઘરેથી સ્ટેશન પહોંચતા પહોંચતા આ મન શરીર ઉતાવળું થઈ રહ્યું છે કે મહાપ્રભુના દર્શન થશે. બેઠકજી કેવા હશે, ચંપારણ કેટલું દૂર હશે, કેવી રીતે જવાશે, કેટલા દિવસો લાગશે. પણ એક જ લગ્ની મનમાં લાગી રહી છે કે ત્યાં મારા વલ્લભ બાળ સ્વરૂપે કેવા લાગતા હશે. ગોદમાં ઠાકોરજીને લઈ શરીર ટ્રેનમાં બેઠું છે. મન સર્વોત્તમજીના પાઠમાં મગ્ન બનવા લાગ્યું. મન કહી રહ્યું હતું પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિસ્તૌમી, એવું મન ઉચ્ચારણ કરી રહ્યું હતું. તેવા સમયમાં એક અહેસાસ આ શરીરને થયો કે કેટલીય સંક્રમણ, કેટલા અલગ અલગ વિકારોથી આ શરીર પસાર થઈ રહ્યું છે. મેં મારા મનને ઘણીવાર સમજાવ્યું છે, ટ્રેનમાં બેઠા બેઠા આ મન